જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેવ રાવલ આજનો વિષય લઈને આવ્યો છું. થાક, નબળાઈ, સવાર ઉઠે તો આળસ થવી, શરીર આખું તૂટવું, તાવ જેવું લાગવું, લોહીના ટકા ઓછા હોવા છે, વાળ ખરવા, પેટમાં ગેસ થવું, જમ્યું એ પચવું નહીં, આળસ, બરાબર હાથ પગમાં દુખાવો, સ્નાયુનો દુખાવો, હાડકાં મજબૂતાઈ નહીં, નબળાઈ, બરાબર જેના રીઝન છે, જેનું લક્ષણ છે, એને એક રોગ કહેવાય છે જેનું નામ છે B12. B12નો રિપોર્ટ કરાવો, B12 ઓછું આવે. આ બધું થતું હોય તો B12 ઓછું હોય છે મિત્રો. તો જેટલા રિપોર્ટ કરાવો એટલે તમને ખબર પડી જાય. તો B12 માટે શું કરશું મિત્રો? B12 માટે આપણા જમવામાં ના આવે છે, નોનવેજમાં આવે છે, બરાબર છે. ફિશ છે, દરિયાઈ વસ્તુ, એની અંદર બરાબર છે B12ની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આપણામાં ચીઝ, પનીર હોય છે પણ તો આટલામાં રિઝલ્ટ મળતું નથી. એટલે આપણે ઉપરથી સલાઇનમેન્ટ લેવું પડે છે, મેડિસિન, બરાબર છે. મેડિસિન લે ત્યાં સુધી તે રાહત રહે છે. વીકમાં, અઠવાડિયામાં શું કહેવાય કે મહિનો દિવસ કોર્સ કરવો પડે, વર્ષ દિવસ કોર્સ કરો. તો આજ તમારી માટે એવું સંશોધન કરી, બુકો વાંચી, બધું નિર્ણય લઈ અને એવું B12નું રિઝલ્ટ લેવાની એક ચૂર્ણ લઈને આવ્યો છું મિત્રો. તમને 100 કારીગર 15 દિવસમાં તમારે કળતર, તાવ, આરસ, વાળ ખરવું, પેટમાં દુખવું, ગેસ થઈ જવું, નબળાઈ, થાક, બરાબર B12ની કમી માટેનો બેસ્ટમાં બેસ્ટ નુસ્ખો, બરાબર છે. ઘરે જ તમે જ હાથે તૈયાર કરી શકશો. ફંક્શનની દુકાનમાં અથવા ગાંધીની દુકાનમાં કહેશો એટલે તમને બધી વસ્તુ મળી જશે. તેની માટે નોટ કરી લેજો મિત્રો. તો સતાવરી 50 ગ્રામ, ગિલોય 50 ગ્રામ, બરાબર. સતાવરી 50 ગ્રામ, ગિલોય 50 ગ્રામ, અશ્વગંધા 50 ગ્રામ મિત્રો, અને આમળા 50 ગ્રામ. ચારેય વસ્તુ સરખી માત્રામાં લઈ લેવાની છે. સતાવરી, અશ્વગંધા, ગિલોય અને આમળા બધું 50-50 ગ્રામ લઈ તડકામાં થોડુંક સૂકવી સરખો તપી જાય છે, બરાબર છે. એટલે એનો પાવડર કરી લેવાનો અને એર બ્રેક જેમાં હવા ના જાય એટલે ખાંચીની બહેનીમાં રાખવાનો નમ્ર વિનંતી મિત્રો, બરાબર. એમાં લઈ 1 ચમચી સવારે ઠંડા પાણી સાથે અને 1 ચમચી રાત્રે 900 ગુનગુના ગાયના દૂધ સાથે એક ખાસ મિશ્રી નાખવી, ખાંડ ના નાખવી મિત્રો. દૂધમાં તમને મીઠો ટેસ્ટ ના આવે તો મિશ્રી નાખવી અથવા મધ નાખવું, પ્લીઝ ખાંડ ના નાખવી. એ થઈ ગયું છે. બીજી વસ્તુ લખો છો મિત્રો, સોહા પર સુહાગન, બરાબર. આ એની ઉપર બુસ્ટર ડોઝ કહી શકાય. ગોત કતીરા ઇન્ડિયાની વસ્તુ છે, ઇન્ડિયામાં જ મળે છે, બારે ફૂલ મગર છે. ગોત કતીરા 3-4 લેવાના, 100 ગ્રામ ગોત કતીરા લઈ લેવાનું છે અને 100 ગ્રામ તકમરિયા, બરાબર છે. બધે મળી જશે. ગોત કતીરા અહીંયા ના મળે તો ઓનલાઈન મગવી લેજો મિત્રો. ગાંધીની દુકાન કહેશો ના મળે કદાચ તો ઓનલાઈન મગવી. ગોત 1 ચમચી તકમરિયા અને 3 થી 4, બરાબર છે. શું કહે ગોત કતીરા અવરાવડે ગાણક કરાવશે એ નાખી દેવાનું 1 ગ્લાસ પાણીમાં. સવાર થશે ને બધું જામી ગયું છે, મસ્ત થઈ ગયું છે. હલાવી અને પી જવાનું. તમારા બધા પ્રશ્નો હલ, નબળાઈ, થાક, B12ની કમી, ઉણપ, આ બધું દૂર થઈ જશે. થાક શું વસ્તુ કે 15 દિવસ પછી ખબર જ નહીં પડે. સવાર ઉઠો એટલે ફ્રેશ, એકદમ જોરદાર સ્કિન, વાળ, આ બધું, બરાબર મિત્રો. B12ને કોઈ પણ પ્રશ્ન, ગોત કતીરા છે ને એ બહુ જાદુઈ દવા છે. નબળાઈ, થાક એટલે ગુંદ જે હાડકામાં ઘસારો આવતો હશે એમાં પણ મજબૂતાઈ આપશે. અને B12ની કમી છે મિત્રો, આયુર્વેદિક છે. 15 દિવસે રિઝલ્ટ મળશે. એટલે ખોટું એમ નહીં કહેતા સાહેબે કીધું આ વસ્તુ છે. 15 દિવસની અંદર તમને 100% રિઝલ્ટ મળશે. જવાબદારી, બરાબર છે મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ સો મચ.